સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે સામખિયારી મારિયા હાઈવે પર વાહનો રોકી અરાજકતા ફેલાવવાના બનાવમાં લાકડીયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી। વાયરલ વિડીયોમાં બે ઇસમો હાથમાં લાકડાના ધોકા અને છરી લઈને રફ જમાવતા દેખાતા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસે વિડીયોમાં દર્શાવાયેલા બંને ઇસમો તથા મહિન્દ્રા થાર ગાડીની ઓળખ કરી બંને ઇસમોને છરી અને લાકડાના ધોકા સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલા ઇસમો સિકંદર ઉર્ફે સિકલો ઇસ્માઇલ ક્રાયા અને ઇમરાન ઉર્ફે ઇમલો કાસમ ત્રાયા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા મહિન્દ્રા થાર ગાડી તેમજ છરી અને લાકડાનો ધોકો કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાદુપીર રોડ સ્થિત તળાવ ફરિયામાં એક ઓટલા ઉપર ગંજીપાના વડે 3 પતિનો રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમાતો હોવાની વિશ્વસનીય ખાનગી બાતમીના આધારે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે રેડ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ એસએમ રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા સુમાર સિદ્દીક બાફણ, મુકંદર હાસમ સમા, મીઠू शिवजी कोली, दाऊद फकीर मामद पठाण तथा अनवर सिद्दीक मंधरिया जुगार रमता मरी आव्या हता। स्थળ પરથી રોકડ રૂપિયા 11,635 કબજે કરવામાં આવ્યા હતા। તમામ આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર અધિનિયમ કલમ 12 હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભુજ શહેરના એરપોર્ટ નજીક આવેલા આશાપુરા નગર વિસ્તારમાં પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા મધરાતે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મળેલ બાતમીના આધારે સીસીએફ ડોક્ટર સંદીપ કુમાર અને ડીસીએફ હર્ષ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ સોલંકીના નેતૃત્વમાં 14 કર્મચારીઓની ટીમે આરોપીના રહેણાંકમાં તલાશી લીધી હતી। દરોડા દરમિયાન આરોપી સુરેશ દિલીપભાઈ કસવિયા પાસેથી ઉચ્ચ ગુણવત્તાની 2 એરગન, કુહારી, ભાલા, ચપ્પુ, છરી, ટોર્ચ સહિત શિકાર માટે ઉપયોગમાં લેવાતા 30થી વધુ હથિયારો તેમજ શાહુડી અને જંગલી સુવરના દાંત, જડબા અને અન્ય અવશેષો જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત મુદ્દામાલ સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તપાસમાં આરોપી દ્વારા રતિયા તથા આસપાસના વગરામાં જંગલી પ્રાણીઓનો શિકાર કરી મિજબાની માટે ઉપયોગ કરતો હોવાની વિગતો સામે આવી છે। વન વિભાગ દ્વારા આરોપી વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ શિકાર સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। દરોડા દરમિયાન દેશી દારૂ મળતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરી પોલીસે પ્રોહિબિશન ગુનામાં રૂપિયા 15,000ની કિંમતનો 75 લીટર દેશી દારૂ તથા 10 લીટર આથો કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારા હ્યુમન રિસોર્સિસ આની પાછળ પહેલેથી જ એક્ટિવ હતા। શિકારના ગુનાને લઈને અમારા ડીસીએફ છે હર્ષ ઠક્કર સાહેબ, એમનું વલણ પહેલેથી બહુ કડક છે, એટલે એમની સૂચના પણ હતી આ બાબતે। તો અમને એક બાતમી હતી એવી કે ભુજમાં એક જગ્યાએ આવું કંઈક થઈ રહ્યું છે, એટલે અમારો સ્ટાફ એની પાછળ પહેલેથી લાગેલો હતો। ગત 4 જાન્યુઆરી સાંજના જ્યારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન અમને થોડાક ઇનપુટ મળ્યા હતા, એટલે અમે પછી ત્યાં આપણું એરપોર્ટ રોડની સામે જે આશાપુરા નગર છે ત્યાં સુરેશ કસવિયા કરીને વ્યક્તિ હતો, એના ઘરમાં અમે રેડ કરી હતી। તો રેડ દરમિયાન પહેલાં તો દેશી દારૂ અમને મળી આવ્યો ત્યાંથી, ભઠ્ઠીઓ પણ હતી અને દેશી દારૂના કેરેટ હતા ઘણા બધા। એ અમે પોલીસને જાણ કરી અને સોંપી દીધું। ત્યારબાદ વધુ સર્ચ કર્યું ત્યારે એના પેટી, પલંગ અને કબાટમાંથી વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યા, સાથે હથિયારોનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો। વન્ય પ્રાણીના અવશેષોમાં જંગલી ભૂંડ એના 21થી વધુ દાંત મળી આવ્યા હતા જે જડબા સાથે જોડાયેલા હતા। ઇવન એમાં સાહુડીના પણ અવશેષો મળ્યા, એના ચામડીના ભાગ ને એની સ્કિનના ભાગ મળ્યા એના કાંટા સાથે। હથિયારોમાં નાના મોટા કુલ 32થી વધુ હથિયાર એની જોડેથી અમને મળ્યા છે। એમાં છરી છે, ચપ્પા, ધારિયા, કુહાડી, વિવિધ ભાલા છે, એમાં 2 ઇમ્પોર્ટેડ એરગન મળી છે કે જે ડેન્જરસ છે।
એમ કુલ 32થી વધુ હથિયાર એની જોડે અમને મળે અને પછી વધુ અમે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો પણ કબૂલ્યો હતો કે એને સાવડીનું શિકાર કરી અને ભોજન કરેલું અને જંગલી સુવરના પણ એ અવારનવાર શિકાર કરતો હતો. આ છેલ્લા એકાદ વર્ષથી આ વ્યક્તિ આ વસ્તુઓ કરતો હતો. પછી અમે એને અટક કરી અને આગળની કાર્યવાહી કરી. ફોરેસ્ટની કલમોમાં મેઇન તો અમારી શિકારની જે કલમ 9 છે, એના સિવાય કલમ 2:36 એની વ્યાખ્યાઓ છે. ઇવન 50, 51, 52 જે એની સત્તાઓ છે ફોરેસ્ટના, એવી વિવિધ કલમો અમે એમાં જોડે છે. હા, એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ બીજા માણસો પણ સંડોવણી હોઈ શકે, કારણ કે એના નિવેદન પરથી એવું પણ લાગે છે કે જંગલી સુવરની બાતમી એને બીજું કોઈ આપતું હોય છે. કોઈની વાડીમાં આવી ગયું હોય કે કોઈ જંગલમાંથી પસાર થતું હોય, તો આના એવા બધા સોર્સિસ છે કે એને એ લોકો બાતમી આપે અને આ પોતે ત્યાં જઈ અને શિકાર કરી આવે. એ રેવન્યુ લેન્ડમાં હોય કે બીજી કોઈ લેન્ડમાં હોય છે. આરોપી જે પૂછપરછના આધારે તો એવું ત્યારે લાગી રહ્યું છે કે એ કોઈ વેપાર કે કોમર્શિયલ યુઝમાં એનું નહોતું. એ આવા દાંત સાચવવા માટે એને એક આમ માનસિક હોય એવું લાગી રહ્યું છે અત્યારથી કે મેં આટલા સુવર માર્યા છે તો એના આટલા દાંત મારી જોડે છે, એટલે સંગ્રહખોરી થોડુંક લાગી રહ્યું છે અત્યારે. હા, નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનસરોવર વિસ્તારની બાવળોની જાળીમાં ખુલ્લી જગ્યામાં 3 પતિ દ્વારા રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસે રેડ કાર્યવાહી હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી. રેડ દરમિયાન વિકમ દિવાનભાઈ ઠાકોર, અશરફ સિદ્દીક હિંગોરજા, નિતેશ નારણકોલી, સલીમ હબીબભાઈ રાજા તથા મોહમ્મદ ઇમ્તિયાઝ સમીમ અહેમદ અંસારીને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે નુરશા શેખ અને મનસુખ ડોડિયા ફરાર હોવાનું બહાર આવ્યું છે. સ્થળ પરથી રોકડ રૂપિયા 12,800 તથા ગંજીપાના કબજે કરાયા. પકડાયેલા આરોપીઓ સામે જુગાર અધિનિયમ મુજબ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભચાઉ ખાતે પોલીસ દ્વારા માર્ગ સલામતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કચ્છમાં દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે અકસ્માતને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પીઆઈ એ જાડેજા અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એન ગોહિલની ઉપસ્થિત મા કચ્છના પ્રવેશ દ્વાર ભચાઉ ખાતે ભચાઉ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા ટીમ દ્વારા નગરપાલિકા પાસે માર્ગ સલામતી અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેથાભાઈ રાઠોડ પ્રમુખ નગરપાલિકા, અંબાવીભાઈ ગોઠી ઉપપ્રમુખ, પિન્ટુભાઈ ગઢવી ચેરમેન, ચંદુલાલ પઢારિયા સાન્યાય ચેરમેન, રમેશભાઈ લુહાર ચેરમેન, આગેવાન અશ્વિનભાઈ ઠક્કર તથા પોલીસ વિભાગના એસીઈ પુષ્પાબેન, એચસી હીરાભાઈ, એચસી દાનાભાઈ, પીસી ધર્મેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ પોલીસ ટીમ અને જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી. નશાયુક્ત કેફી પદાર્થ પીને વાહન ન ચલાવવાનું, મોબાઈલનો ઉપયોગ ટાળવો, સીટ બેલ્ટ બાંધવો સહિતની માહિતી આપવામાં આવી હતી. રાપરના ધારાસભ્યની પેંડા તુલા કરવામાં આવી. આજે રાપર તાલુકાના ભુટકિયા ખાતે 108 પરમ પૂજ્ય સંત શ્રી કુંભારામ બાપુની 25મી નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી કુંભારામ બાપુની જગ્યા ખાતે લાલાસરીના સનાભાઈ ભારાભાઈ રબારી એ માનતા લીધી હતી. તે માનતા પૂર્ણ કરવા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની પેંડા ભારોભાર તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેનસિંહ બાઘેલા, વિનુભાઈ થાનકી, જયદીપસિંહ જાડેજા, હમીરજી સોઢા, કેશુભા બાઘેલા, કમલસિંહ સોઢા, રામજી સોલંકી, કુભાભાઈ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માલી સમાજના સનવા વેરાઈ માતાજી મંદિર માટે રૂપિયા 5 લાખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ પોતાની ગ્રાન્ટમાંથી કુભારામ જગ્યા ભુટકિયા માટે ફાળવી હતી. નરેશ સોલંકી, નિલેશ માલી, રતનભાઈ સોલંકી, હિતેશ સોલંકી, લવજીભાઈ માલી, મુરજીભાઈ માલી, અનિલ માલી હાજર રહ્યા હતા.
અબડાસા તાલુકામાં ગૌચર અને સરકાર જમીનમાં લીલી જાળીઓનો વ્યાપક નાશ થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અબડાસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગૌચર તેમજ શ્રી સરકારની જમીનમાં ગાંડા બાવળ, મીઠી ઝાડ, દેશી બાવળ અને ખેડ જેવા ઉપયોગી વૃક્ષોનો સતત નાશ થઈ રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે. સ્થાનિકોની ફરિયાદ મુજબ કેટલાક વિસ્તારોમાં મોટા પાયે કોલસા બનાવવાના ધંધા માટે આ લીલી જાળીઓ કાપવામાં આવી રહી છે. સ્થાનિક લોકો જણાવે છે કે ખારા મીઠા વર્ષોમાં બાવળ, મીઠી ઝાડ અને ખેર પશુઓ માટે અત્યંત ઉપયોગી ચારો પૂરું પાડે છે. ગાય, ઊંટ, બકરી અને ભેંસ જેવા પશુઓ માટે આ વૃક્ષો જીવના આધાર સમાન છે. પરંતુ અબડાસામાં કોલસાના ધંધામાં વધારો થતા આ લીલી જાળીઓનો નાશ વધી રહ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. બીજી તરફ ફોરેસ્ટ ખાતાની રખાલવાળા વિસ્તારોમાં પણ ગાંડા બાવળ કાપવામાં આવે છે તેવી લોકચર્ચા છે. વિકાસ કાર્યો દરમિયાન રસ્તા બનાવતી કંપનીઓ દ્વારા પણ માર્ગમાં આવતી મીઠી જાળીઓ દૂર કરવામાં આવી હોવાની ફરિયાદો છે. સરકારના વૃક્ષ બચાવો, વૃક્ષ વાવોના સૂત્ર વચ્ચે જો સમયસર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો અનેક લીલી જાળીઓ બચાવી શકાય તેમ સ્થાનિકોનું માનવું છે. તેથી જંગલ ખાતાના કર્મચારીઓએ સ્થળ પર જઈ તપાસ કરી ગેરકાયદેસર કાપ પર કડક કાર્યવાહી કરે તેવી માગ સ્થાનિકોની ઉઠી છે. મારું નામ જાડેજા મહેન્દ્રસિંહ રામભા. આ અમારી સીમમાં નીરી જાળી કપાય છે, ફૂલ ડીસી બાવર, જાળીયું બધું કપાય છે કોલસાવાળા. એમાં આખું ચાલુ જ છે, નીરી જાળી કાંઈ કરતી નથી. અમારે અહીંયા માલને કામ આવે છે. આ બાવર માલ અમારો અહીંયા આના ઉપર પડે છે અને અહીંયા ખુલ્લેઆમ કાપે છે કોલસાવાળા. જગ્યાએ જાણ કરી કાંઈ થતી નથી. એટલે ખુલ્લા એ કહે છે કોલસાવાળા હપ્તા આપે છે. બરોબર. બરોબર. એમ કહે છે કે પોલીસ ખાતાને હપ્તા આપીએ છીએ. પેલા નીડી જાળી કેટલી હતી? વધારે હતી? વધારે હતી, બહુ વધારે હતી. ડીસી બાવર હતા છે. આ કાપી નાખી છે. ડીસી કઢાઈ કાપી નાખી છે. એટલે કોણ આ વિસ્તાર આખામાં ને? તમારે શું માંગ છે? આ ભઠ્ઠા તપાસ બંધ થાય, ખુલ્લેઆમ ચાલુ છે. એની તપાસ થાય ખુલ્લેઆમ ચાલુ જ છે. ભુજ તાલુકાની કુરબઈ પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું. કુરબઈ ગામના અગ્રણી બાબુભાઈ અર્જન દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમયે બાબુભાઈએ જણાવ્યું હતું કે મેં પણ આ શાળામાં અભ્યાસ કર્યો છે, જેનું મને હંમેશા ગર્વ છે. આ શાળાએ જીવનમાં ખૂબ જ સંસ્કારો આપ્યા છે. કાર્યક્રમમાં કાંતિભાઈ પોકાર, અર્જનભાઈ પોકાર, ગામના સરપંચ કરિશ્માબેન મહેશ્વરી તથા ગામના અગ્રણીઓ, શાળાનો સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા તરફથી આ સેવા બદલ બાબુભાઈનો આભાર માનવામાં આવ્યો હતો એમ લાભશંકર મહારાજે જણાવ્યું હતું. આ સ્કૂલમાં ભણેલા છે. જે તે ટાઈમે તો અમારી શું પરિસ્થિતિ બધાને ખ્યાલ હશે, કદાચ મોટા માણસો હશે એને. છતાં હવે આજની પરિસ્થિતિને લઈને તમે સ્કૂલમાં આવો છો અને તમે સ્કૂલમાં આવો, તમારા પાછળ માવતર ખર્ચો કરે છે, પણ એના હિસાબે તમે ભણો અને આગળ વધો તો અમારા ખર્ચાનો તમને એક રિઝલ્ટ આવે કે ના, કે માવતર કોઈ બી પૈસા તમારી પાછળ વેઠવ્યા અને તમે એના પાછળ ભણી અને આગળ વધો તો અમને સારું લાગે. ગામનું પણ નામ રોશન થાય, સ્કૂલના સાહેબોનું, વાડી બધાનું નામ રોશન થાય. બાકી તો હવે આપણાથી બીજું કાંઈ વિશેષ કહેવાય નહીં. હું કહી બી ન શકું ને બોલી બી ન શકતો. છતાં પણ તમે બધા ભણવાનું ધ્યાન રાખો અને સાહેબોને બેને કહો કાંઈ જરૂરી હોય અમારી તરફથી તમે કહેશો તો અમે એ પરિપૂર્ણ કરશું. રાપરના ધારાસભ્યની પેંડા તુલા કરવામાં આવી. આજે રાપર તાલુકાના ભુટકિયા ખાતે 108 પરમ પૂજ્ય સંત શ્રી કુંભારામ બાપુની 25મી નિર્વાણ તિથિ નિમિત્તે શ્રી કુંભારામ બાપુની જગ્યા ખાતે લાલાસરીના સનાભાઈ ભારાભાઈ રબારી એ માનતા લીધી હતી. તે માનતા પૂર્ણ કરવા રાપર વિધાનસભાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની પેંડા ભારોભાર તુલા કરવામાં આવી હતી. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, મહામંત્રી મહેનસિંહ બાઘેલા, વિનુભાઈ થાનકી, જયદીપસિંહ જાડેજા, હમીરજી સોઢા, કેશુભા બાઘેલા, કમલસિંહ સોઢા, રામજી સોલંકી,
કુભાભાઈ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માલી સમાજના સનવા વેરાઈ માતાજી મંદિર માટે ₹5 લાખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એ પોતાની ગ્રાન્ટમાંથી કુભારામ જગ્યા ભૂટકિયા માટે ફાળવી હતી. નરેશ સોલંકી, નિલેશ માલી, રતનભાઈ સોલંકી, હિતેશ સોલંકી, લવજીભાઈ માલી, મુરજીભાઈ માલી, અનિલ માલી હાજર રહ્યા હતા. રાપરમાં જલારામ ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. રાપર ખાતે જલારામ ગ્રુપ દ્વારા બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ફાઇનલમાં જલારામ સુપર કિંગ ટીમને પરાજય આપી જલિયાન નાઇટ રાઇડર્સ ટીમ વિજેતા બની હતી. રાપર મધ્યે બોક્સ ક્રિકેટ જલારામ ગ્રુપ દ્વારા 5 ટીમોને સાંકળતી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં જલિયાન નાઇટ રાઇડર્સ ટીમ ચેમ્પિયન બની હતી. ટુર્નામેન્ટને દીપ પ્રાગટે દ્વારા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ડોક્ટર માધવ મઠ, સંત ત્રિકાલદાસજી, રમેશભાઈ આહિર, હસુભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્ર કચ્છી, નિલેશ માલી તેમજ દરેક જ્ઞાતિના આગેવાનોના હસ્તે શરૂઆત કરાઈ હતી. સ્પોન્સર તરીકે પિયુષભાઈ સચદે, ચંદુલાલ પરસોત્તમભાઈ પરિવાર, બાબુલાલ દામજીભાઈ ભીંડે પરિવાર, હીરાભાઈ નરસંગભાઈ પટેલ પરિવાર, દિવારીબેન ખીમજીભાઈ મીરાણી પરિવાર, બાબુલાલ મોહનલાલ પુજારા પરિવાર, ભાવિકભાઈ લાલ સોની પરિવાર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં રનરસઅપ ટીમના કેપ્ટન પ્રીત રાજદે, ચેમ્પિયન ટીમના કેપ્ટન શ્યામ રાજદે, મેન ઓફ ધી સિરીઝ સાગર સેજપાલ તથા દરેક મેચના મેન ઓફ ધી મેચને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી તેમજ ઉપસ્થિત આગેવાનોના હાથે આકર્ષક ટ્રોફી અર્પણ કરવામાં આવ્યા હતા. ડોક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી, ભરતભાઈ રાજદે, જીતેન્દ્રભાઈ ભીંડે, જંતીલાલ રૈયા, નીતિનભાઈ સોની, દિનેશભાઈ સેજપાલ, લોહાડા યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ ચંદે, વિપુલભાઈ મજીઠિયા, શૈલેષભાઈ પુજારા, નરેન્દ્રભાઈ ભીંડે, દેવેન્દ્ર મીરાણી, પ્રકાશ સચદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ શૈલેષ ભીંડે એ કરી હતી. ટુર્નામેન્ટમાં સ્કોરર તરીકે ભાવિક ચંદે, ભાવિક કોટક, કોમેન્ટેટર તરીકે કલ્પેશ ઠક્કર, મગન ભાટી, ચંદ્રેશ મજીઠિયા, ભરત પટેલ તથા અમ્પાયર તરીકે વિશાલ મીરાણી, મેહુલ રૈયા, મેહુલ ગંધા, ભરત ચંદે ઉપસ્થિત રહ્યા હતા. વાદ્ય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છની 4 દીકરીઓએ રાજ્યમાં અગ્રસ્થાન હાંસલ કરી કચ્છને ગૌરવ અપાવ્યું. શાંતિકુંજ હરિદ્વાર ખાતે રાષ્ટ્રીય શિબિરમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરશે. શાંતિકુંજ હરિદ્વાર દ્વારા વર્ષ 2001થી સમગ્ર કચ્છ જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું નિયમિત આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિને જીવંત અને જાગૃત રાખવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ, મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના સંસ્કારો વિકસાવવાનો છે. ધોરણ 5 થી કોલેજ સ્તર સુધી તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષા નિયમિતપણે યોજાય છે. વર્ષ 2025માં યોજાયેલ રાજ્ય કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં કચ્છ જિલ્લાની 4 વિદ્યાર્થીનીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સમગ્ર રાજ્યમાં કચ્છનું નામ રોશન કર્યું છે. સનરાઇઝ એકેડમી ભુજની ધોરણ 8માં અભ્યાસ કરતી ધ્યાની અલ્પેશભાઈ જાનીએ પ્રથમ ક્રમ, સારસ્વતમ સંચાલિત PA હાઈસ્કૂલ નિરૂણાની ધોરણ 11ની વિદ્યાર્થીની વંશી નીતિનભાઈ ભાનુશાલીએ પ્રથમ ક્રમ, માંડવીની તર્જની શંકરલાલ વ્યાસે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યું છે. જ્યારે શ્રીમતી HDD ભચાઉની ધોરણ 12ની વિદ્યાર્થીની ગાયત્રી કાંજીભાઈ પ્રજાપતિએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્યાની જાની અને વંશી ભાનુશાલીએ અગાઉ સતત 3 વર્ષ સુધી જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય સ્તરે પહોંચી કચ્છ જિલ્લાને ગૌરવાન્વિત કર્યું છે અને આ વર્ષે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ દેખાવ કરેલ છે. આ 4 દીકરીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ શાંતિકુંજ હરિદ્વાર ખાતે યોજાનારી શિબિરમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ભારતીય સંસ્કૃતિના સંદેશને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરશે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે.
આ તકે એસએસપીએ હાઈસ્કૂલ આચાર્ય ડોક્ટર વી.એમ. ચૌધરી, શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજ સ્થાપક ટ્રસ્ટી કૌશિકભાઈ ગોકુલ ગાંધી, સનરાઈઝ એકેડમી આચાર્ય ભારતીબેન પરમાર તેમજ શ્રીમતી એચ.ડી.ડી. કન્યા વિદ્યાલયના આચાર્ય કૃપાબેન પરમારે આવી પરીક્ષા આપવા માટે દીકરીઓને માર્ગદર્શન સહ પ્રેરણા પૂરી પાડેલ હતું. આ સિદ્ધિ બદલ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જિલ્લા તેમજ તાલુકા સંયોજકો દ્વારા ચારેય વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવેલ હતા. આ પરીક્ષાના આયોજનમાં જિલ્લા સંયોજક શ્રી વિષ્ણુભાઈ જોશી, જિલ્લા સમિતિના સંકલનકર્તાઓ હર્ષલ જોશી તથા ધ્રુવભાઈ જાની તેમજ તાલુકા સંયોજકો અલ્પેશભાઈ જાની, નિલિમ્પાબેન મચ્છર, હર્ષવર્ધનભાઈ અંતાણી, કાંતાબેન નાથાણી, દીપકભાઈ તન્ના, રસિકભાઈ સોની, પ્રભુલાલભાઈ પરમાર, કમલેશભાઈ ગુર્જર અને લક્ષ્મણભાઈ ગઢવી દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ આપેલ હતી. આ પરીક્ષાને સફળ બનાવવા માટે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ દરેક તાલુકાના ગાયત્રી પરિવારના ભાઈઓ અને બહેનોનો પણ નોંધપાત્ર સાથ સહકાર પ્રાપ્ત થયેલ હતો. નમસ્કાર, હું ધ્યાની જાની સનરાઈઝ એકેડમીના ધોરણ 8માં અભ્યાસ કરું છું. મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના સંસ્કાર આપતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દર વર્ષે યોજાય છે. વર્ષ 2001થી આ પરીક્ષા કચ્છમાં પણ દર વર્ષે નિયમિત રૂપે યોજાય છે. આ પરીક્ષાનો મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંસ્કાર, નૈતિકતા તેમજ મૂલ્યોનું સિંચન કરવું છે. ગત 3 વર્ષથી હું પણ આ પરીક્ષા નિયમિત રૂપે આપું છું અને ધોરણ 5, 6 અને 7માં જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને આ વર્ષે મને રાજ્ય સ્તરે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાનું સદભાગ્ય મળ્યું છે. તે મારા માટે ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે. હું મારી સફળતાનું શ્રેય મારા પરિવારજનો, ગુરુજનો તેમજ સમગ્ર ગાયત્રી પરિવારજનોને અર્પણ કરું છું અને આપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓનું આહ્વાન કરું છું કે તેઓ પણ આ પરીક્ષામાં બહોળી સંખ્યામાં જોડાય અને ભારતીય સંસ્કૃતિને સમજે અને તેની ગહનતાને જાણે. અસ્તુ.